જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનની અંદર આજે આપણે મુકાઈ ચૂક્યા છીએ ત્યારે ફરીથી ઓનલાઈન વિડીયોની અંદર હાજર થયા છીએ. તો ઓનલાઈન વિડીયોની અંદર આપણે હવે ધોરણ 12ની અંદર જેટલા પણ પ્રકરણો પરીક્ષામાં પૂછાવાના છે તેના એક પછી એક MCQ ટેસ્ટ માટેના જે વિડીયો જે છે એ જોઈશું. તમારે MCQ વાંચવાનો છે અને MCQની અંદર જે 4 ઓપ્શન આપવામાં આવેલા છે એ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ જે છે એ ક્લિક કરવાનો છે. ને આવી રીતે ધોરણ 12ની અંદર કાવ્ય અને પાઠમાંથી જે 3 MCQ પૂછાય છે એ પ્રકરણ વાઇઝ આપણે ક્લિયર કરીશું. તો આજનું આપણું પ્રકરણ જે છે એ સત્યાગ્રહાશ્રમ છે, જેના લેખક છે વિનોબા ભાવે. સાહિત્ય પ્રકારની વાત કરીએ તો આત્મકથા અંશ છે અને આ પાઠ જે છે અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો છે. તો તમારે આ MCQ જે છે જોવાના છે, વાંચવાના છે અને સાચો ઉત્તર જે છે એ આપવાનો છે. વિડીયોના અંતે તમે કેટલા MCQ સાચા ક્લિક કરી શકો છો એ કોમેન્ટ બોક્સમાં જઈને જણાવવાનું છે. તો શરૂ કરીએ છીએ આપણે MCQ ટેસ્ટ. તૈયાર થઈ જઈશું. પ્રશ્ન છે, વાંચનાલયમાં કેટલા પુસ્તકો જમા થઈ ગયા? ઓપ્શન છે તમારી સામે 100, 400, 500 કે 700. તો સાચો જવાબ તમારે ધારી લેવાનો છે અને નોટ કરતું રહેવાનું છે તમે કેટલા સાચા ઉત્તર આપો છો. તો અહીંયા સાચો જવાબ આવશે 400. વિનોબાજી અમદાવાદ ક્યારે પહોંચ્યા? વિનોબાજી અમદાવાદ ક્યારે પહોંચ્યા? ઓપ્શન છે 7 જૂન 1916, 8 જૂન 1916, 7 જૂન 1917 કે 7 જુલાઈ 1916. તમારે સાચા ઉત્તર જે છે એ જોતું રહેવાનું છે. તો અહીંયા સાચો ઉત્તર જે છે એ આવશે 7 જૂન 1916. ગાંધીજીએ જવાબ સાથે વિનોબાજીને શું મોકલ્યું? ગાંધીજીની સાથે વિનોબાજી જે પત્ર વ્યવહાર કરે છે તો ગાંધીજી જે છે પત્ર વ્યવહાર દ્વારા જે જવાબ આપે છે તો પત્રની અંદર જવાબ સાથે શું મોકલાવે છે આ રીતનો પ્રશ્ન પૂછાતો હોય છે. પૈસા મોકલાવે છે કે નિયમપત્રિકા મોકલાવે છે, ભેટ કે પત્ર? તો ઓપ્શન આવશે પી. સાચો જવાબ છે નિયમપત્રિકા. આશ્રમની નિયમપત્રિકા મોકલાવવામાં આવે છે કે તને જો આશ્રમનું જીવન ગમે ને તું આ નિયમ પાળવા માટે તૈયાર હોય તો તું આવી શકે છે. આ રીતનો જવાબ સાથે નિયમપત્રિકા મોકલાવે છે. ચોથો પ્રશ્ન છે, ગાંધી આશ્રમમાં રહેવા માટે શું જરૂરી હતું? ગાંધી આશ્રમની અંદર રહેવા માટે શું જરૂરી હતું? 4 ઓપ્શન છે પૈસા, સ્વચ્છતા, આજ્ઞાપાલન કે વ્રત પાલન. તો અહીંયા તમે જો પૈસા તો ગાંધીજીએ કોઈ દિવસ ભેગા કર્યા નથી. સ્વચ્છતાના આગ્રહી હતા. આજ્ઞાપાલન પણ જે છે એ જરૂરી માનતા હતા. પણ સૌથી વધારે મહત્ત્વનું જો હોય તો એમને 11 મહાવ્રતો જે છે પોતે પાળતા અને બીજાને પણ પળાવતા. તો સાચો જવાબ આવશે વ્રત પાલન. વિનોબાજીને બાપુ સાથે રહીને શેની લગ્ની લાગી હતી? તો વિનોબાજી જે છે બાપુની સાથે રહે છે તો એમને સેવાની લગ્ની લાગે છે. અહીંયા સાચો જવાબ આવશે સેવાની. બાપુના મત મુજબ ગીતાના શ્લોકની ભાષા કેવી હતી? વિનોબા પોતે ગીતાના અધ્યાયનું વાંચન કરતા
તો ગાંધીજી જે છે પોતાનો અભિપ્રાય આપે છે કે ગીતાની જે ભાષા છે એ ભાષા ગૌણ ભાષા છે. સાચો જવાબ આવશે ગૌણ ભાષા. ગીતામાં કોના લક્ષણો આવે છે? ભગવદ્ ગીતાની વાત થઈ રહી છે, તો એની અંદર કોના લક્ષણોની વાત કરવામાં આવી છે? તો અહીંયા જેની બુદ્ધિ દરેક પરિસ્થિતિઓમાં સ્થિર રહી શકે એવા વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો ગીતાની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણોની ચર્ચા એટલે કે વાત કરવામાં આવી છે. વાયમાં વેદાંતનો અભ્યાસ કોણ કરાવતું? વાય જે છે મહારાષ્ટ્રનું એક ગામ છે જેની અંદર વેદાંતનો અભ્યાસ જે છે વિનોબા પોતે કરતા હતા, પણ એ અભ્યાસ કોણ કરાવતું હતું? મનુ તો જે આપણો મનુષ્ય અવતાર જે છે શરૂ થયો ત્યારના બ્રહ્માના માનસપુત્ર એટલે મનુ તો હોઈ શકે નહીં. ગાંધીજી પણ ન હોઈ શકે, ગોપાલરાવ પણ ન હોઈ શકે. તો સાચો જવાબ આવશે નારાયણ શાસ્ત્રી મરાઠે. વિનોબાજીએ આરોગ્ય સુધારવા કેટલા નમસ્કાર શરૂ કર્યા? વિનોબાજીનું આરોગ્ય જે છે ગાંધીની દ્રષ્ટિએ માંદલા જેવા દેખાતા હતા, તો એમણે પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે કેટલા સૂર્ય નમસ્કાર જે છે એ શરૂ કર્યા છે. 100, 400, 200 કે 300? તો સાચો જવાબ આવશે 300. ડી ઓપ્શન છે. ગાંધીજીના મત મુજબ કોના વગર અહિંસા ન ચાલી શકે? મતલબ શું જોઈએ અહિંસા ટકાવી રાખવા માટે? આ રીતનો MCQ પૂછાતો હોય છે. તો સાચો જવાબ આવશે નિર્ભયતા. તમે જો નિર્ભય હોય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થથી, તો તમારે હિંસા કરવાની જરૂર રહેતી નથી. પણ તમે જો સામે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો તમને ભય લાગે છે તો તમે એનાથી બચવા માટે હિંસા કરો છો. તો અહીંયા નિર્ભયતા વિના અહિંસા ચાલી ન શકે. સાચો ઓપ્શન છે સી. વિનોબાજીના રોજનો ભોજન ખર્ચ કેટલો હતો? એમને જે જમવાનો ખર્ચ જે છે એ કેટલા પૈસા ખર્ચ થતો હતો એ રીતનો MCQ પૂછાતો હોય છે, જેની અંદર ઓપ્શન છે 5 પૈસા, 10 પૈસા, 11 પૈસા કે 20 પૈસા. તો સાચો જવાબ જે છે એ ઓપ્શન છે 11 પૈસા. વિનોબાજીએ ગીતાના શ્લોકની ભાષાને કેવી કહી છે? વિનોબાજી જે છે ગાંધીજી અભિપ્રાય આપે છે ગીતાની જે શ્લોકની ભાષા છે કે ભાઈ આ ગૌણ ભાષા છે. તો વિનોબાજી જે છે પોતાનો અભિપ્રાય આપે છે કે ગૌણ ભાષા નથી, સંસ્કૃત એ ભક્તિની ભાષા છે. તો અહીંયા સાચો જવાબ આવશે એ ઓપ્શન, ભક્તિની ભાષા. વાંચનાલયને મદદ કરવા વિનોબાજીએ શેનો વર્ગ રાખ્યો હતો? પોતે એક લાઇબ્રેરી ઊભી કરવા માંગતા હતા અને લાઇબ્રેરીની અંદર મદદ કરવા માટે વિનોબાજી જે છે એ શેનો વર્ગ ચલાવે છે? તો અહીંયા જવાબ આવશે દળવાનો. વિનોબાજીએ ખોરાકમાં કેટલું દૂધ લેવાનું નક્કી કર્યું હતું? એમને જે ભોજન લેતા હતા એની અંદર અમુક વસ્તુઓ જે છે નક્કી કરેલી હતી કે ભાઈ આટલું ભાખરી, કે ભાઈ આટલું ફ્રૂટ લેવું, આટલા લીંબુ લેવા. તો એની અંદર દૂધ જે છે કેટલું લેવાનું નક્કી કરે છે? 1 શેર, 2 શેર, 1.5 શેર કે 5 શેર? તો સાચો જવાબ આવશે 1.5 શેર. ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોણ ગણાતું હતું? ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોણ ગણાતું હતું? ઓપ્શન છે મહાદેવભાઈ, જવાહરલાલ, વિનોબા ભાવે કે સરદાર પટેલ. તો સાચો જવાબ છે સ્વાભાવિક રીતે વિનોબા ભાવેનો જ વાડ છે. તો આધ્યાત્મિક વારસદારમાં વિનોબા ભાવે જ આવે. વિનોબાજીને હિમાલય તરફ શું ખેંચતું હતું? તમે જો આ રીતના 2 પ્રશ્નો પૂછાતા હોય છે કે વિનોબાજીને હિમાલય તરફ
શું ખેંચતું હતું, બીજો પ્રશ્ન બંગાળ તરફ શું ખેંચતું હતું. તો અહીંયા બે પ્રશ્ન MCQ રૂપે અલગ પડતા હોય છે. તો હિમાલયની વાત આવી રહી છે ત્યારે હિમાલયની અંદર જે ઋષિમુનિઓ પોતાના જ્ઞાનથી જે જ્ઞાન યોગ ચલાવે છે એ જ્ઞાન યોગ એમને પોતાની તરફ ખેંચતો હતો. હિમાલયને બંગાળ જવાને બદલે વિનોબાજી ક્યાં ગયા? વિનોબાજીને હિમાલયની જે શાંતિ અને બંગાળની જે ક્રાંતિની વાત જે છે એ બંને એમને પસંદ હતા, બંને તરફ એમને જવાની ઈચ્છા હતી, પણ બેમાંથી એકેય તરફ જતા નથી. તો ક્યાં જાય છે પ્રશ્ન એ રીતનો પૂછાય છે. તો બંનેના રસ્તામાં આ બંને સ્થળે જવાના માર્ગમાં વચ્ચે આવે છે કાશી નગરી. તો સાચો જવાબ આવશે એ ઓપ્શન કાશી. વિનોબાજીને કર્મયોગનો સાક્ષાત્કાર કોનામાં થયો? કર્મયોગ મતલબ કાર્ય કરવું, કામને જ યોગ માનવું. તો એ કર્મયોગનો સાક્ષાત્કાર કોને અંદર એમને જોવા મળે છે? સ્વાભાવિક રીતે ગાંધીજીને મળવા જ્યારે જાય છે વિનોબા, ત્યારે ગાંધીજી પોતે આશ્રમની અંદર શાક સમારતા હોય છે. તો એ વસ્તુ જોઈને એમને કર્મયોગનો સાક્ષાત્કાર ગાંધીજીના જીવનની અંદર થાય છે. તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન, બાપુના જીવનમાં. વિનોબાજી સેવાને શું માનતા? પોતે જે ગાંધીજીની પ્રેરણાથી સેવાની અંદર જોડાણા હતા, તો સેવાને એ શું માનતા હતા? ધર્મ, કાર્ય, ફરજ કે ભગવાનની પૂજાનું સાધન? તો સાચો જવાબ ડી ઓપ્શન છે, ભગવાનની પૂજાનું સાધન. વિનોબાજીએ વાઈમાં રહીને શેનો અભ્યાસ કરવાનું વિચાર્યું? વાઈની અંદર પોતે રહે છે, રોકાય છે, તો ત્યાં એ શેનો અભ્યાસ કરવાનું વિચારે છે? અંગ્રેજી, સંસ્કૃત, ફારસી કે હિન્દી? તો સાચો જવાબ આવશે સંસ્કૃત. સત્યાગ્રહાશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? સત્યાગ્રહાશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તમે લેખક પરિચય વાંચશો તો તમને ખ્યાલ આવી જશે કે ત્યાં સ્પષ્ટ લખેલું છે કે વિનોબાજીએ કોઈ આત્મકથા લખી નથી. તમે જો અહીંયા આત્મકથા પણ છે અને જીવન પ્રસંગ પણ લખેલું છે. બે ઓપ્શન આપણી સામે આવી ગયા છે. તો જોવા જઈએ તો અનુક્રમણિકાની અંદર આત્મકથા અંશ લખેલું છે, પણ અહીંયા આત્મકથા આપ્યું છે, અંશનો ઉલ્લેખ કર્યો નથી. એટલા માટે ડી ઓપ્શન ક્લિક કરીશું આપણે, જીવન પ્રસંગ. સાચો જવાબ છે જીવન પ્રસંગ. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું કયા નામે સંકલન થયું છે? મતલબ એમને જે અલગ અલગ અનુભવો થયા છે, પ્રસંગો, એ પ્રસંગો કયા નામથી સંકલિત કરવામાં આવ્યા છે? ઓપ્શન તમે જોઈ શકો છો. પહેલો ઓપ્શન છે સત્યના પ્રયોગો, જે ગાંધીજીની આત્મકથાનું નામ છે. બીજો ઓપ્શન છે અહિંસાની ખોજ. ત્રીજો છે ભારત ભ્રમણ. અને ચોથો ઓપ્શન છે આશ્રમવાસી. તો અહીંયા બીજો ઓપ્શન જે છે સાચો જવાબ છે. અહિંસાની ખોજમાંથી આ પાઠ લીધેલો છે અને આ સંકલન જે છે અહિંસાની ખોજ નામે જ થયેલું છે. વિનોબાજીનો દળવાનો વર્ગ કેટલા મહિના ચાલ્યો? વિનોબાજીનો દળવાનો એટલે કે અનાજ દળવાનો વર્ગ જે છે એ કેટલા મહિના સુધી ચાલે છે? 1 મહિનો, 12 મહિના, 5 મહિના કે 2 મહિના? અહીંયા સાચો જવાબ જે છે 2 મહિના આવે છે. જોઈ શકો છો તમે, ખોટો જવાબ આપતા ઓપ્શન જે છે રેડ થઈ જાય છે. તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આગળ વધીશું આપણે. પણ
આનો ઉત્તર જે છે તમારે લખી રાખવાનો છે કે અનાજ દળવાનો વર્ગ જે છે 2 મહિના સુધી ચાલે છે. ગાંધીજીએ જવાબ સાથે વિનોબાજીને શું મોકલ્યું? આગળ લગભગ આ પ્રશ્ન રિપીટ થઈ ચૂક્યો છે. ગાંધીજી જે છે જવાબની સાથે નિયમ પત્રિકા મોકલાવે છે. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા તેઓ બસેરે કેટલા પૈસા લેતા? મતલબ જે છોકરા ઘંટીએથી દળાવીને એમના ઘર સુધી જે અનાજ જે છે પહોંચાડતા એ કેટલા પૈસા શેર એટલે કે બસેરે કેટલા પૈસા લેતા હતા? તો પાઠ વાંચ્યો હશે તો તમને કદાચ આઈડિયા આવી જશે. સાચો જવાબ છે 1 પૈસા છે. ધ્યાન રાખીશું. આગળ વધીશું. કાશીમાં ગાંધીજીએ શેના પર ભાષણ આપ્યું હતું? કાશીની અંદર ગાંધીજીએ શેના પર ભાષણ આપ્યું હતું? તો કાશીની અંદર ગાંધીજી જે છે એ અહિંસા ઉપર ભાષણ આપે છે. તો સાચો જવાબ છે બી ઓપ્શન, અહિંસા. બાપુ પાસે વિનોબાજીને બીજો કયો પાઠ મળ્યો? ગાંધીજી પાસેથી વિનોબાજી જે છે એ કર્મયોગનો જે સિદ્ધાંત જે છે એના આધારે શ્રમનો પાઠ શીખે છે. તો બીજો પાઠ જે છે કયો એમને જાણવા મળે છે જીવનની અંદર? તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. તો અહીંયા આપણી આ ક્વિઝ જે છે એને આગળ વધારીએ છીએ. પ્રશ્ન ટ્વિસ્ટ થતા જાય છે. ગાંધી આશ્રમમાં રહેવા માટે શું જરૂરી હતું? ગાંધી આશ્રમની અંદર રહેવા માટે ગાંધીજીને જે વ્રતોનો આગ્રહ રાખતા હતા એ વ્રતોનું પાલન કરવું એ જ જરૂરી હતું. તો ડી ઓપ્શન આવશે. અને આ ક્વિઝનો છેલ્લો પ્રશ્ન છે, ગાંધીજીના પ્રથમ દર્શને વિનોબાજીને શેનો પાઠ મળ્યો? તો જવાબ તમે જોઈ શકો છો. 4 ઓપ્શન: સ્વચ્છતા, શ્રમ, અહિંસા, સત્ય. અહીંયા બીજો ઓપ્શન જે છે એ રાઈટ છે. શ્રમનો પાઠ જે છે પ્રથમ દર્શને જ વિનોબાજીને મળે છે. તો અહીંયા આપણી આ ક્વિઝ જે છે પૂરી થાય છે.